કરીને આપણે સમાજની કૌટુંબિક માહિતી પુસ્તિકાનું જે આપણે વિમોચનની રાહ જોઈ રહ્યા હતા એ વિમોચન આજે હું માહિતી પુસ્તિકા જે આપણે સમિતિ બનાવી છે સમાજની એમને હું હવે આગળની કાર્યવાહી વિશે એમને હું માહિતી આપીશ કે હવે આપણે માહિતી પુસ્તિકાનું વિમોચન અને 27 આપણે વેબસાઇટ એક ચાલુ થઈ રહી છે એનું લોન્ચિંગ વિશે આપણે હવે આગળનો કાર્યક્રમ કરીશું. બોલો શ્રી અંબે માત કી જય. સમાજના અત્રે ઉપસ્થિત તમામ અગ્રણી હોદ્દેદારો, કૌટુંબિક માહિતી પુસ્તિકાના મેઇન કવરના દાતાશ્રીઓ અને સમાજના તમામ સભ્યો, આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જે પુસ્તિકાની આપણે સૌ કાગડોળી રાહ જોઈ રહ્યા હતા તે કોરોના કાળના કારણે થોડા વિલંબિત પરંતુ બહુ સરસ સફરમાં દિવસે, દશેરાના સફરમાં દિવસે વિમોચન કરવા જઈ રહ્યા છીએ. તો આ સમારંભની શરૂઆત આપણે મહેમાનોને તેમના સ્થાન ગ્રહણ કરાવીશું. કૌટુંબિક માહિતી પુસ્તિકાના મેઇન કવર પેજના દાતા, લાસ્ટ કવર પેજના દાતા શ્રી નિકુંજભાઈ દિલીપભાઈ કોટડા, તેમને આપણા સમાજના મંત્રી શ્રી પ્રકાશભાઈ એમના સ્થાન સુધી લઈ જશે. સેકન્ડ કવર પેજના દાતા શ્રી દલપતભાઈ જોઈતારામ પંચાલ ડુંગરી, જેમને આપણા સમાજના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ એમના સ્થાન સુધી લઈ જશે. સેકન્ડ લાસ્ટ કવર પેજના દાતા શ્રી અશોકભાઈ ભીખાભાઈ કડિયાદરા, જે અત્રે ઉપસ્થિત નથી, એમનું આપણે હાર્દિક અને શાબ્દિક સ્વાગત કરીએ છીએ. હવે દાતાશ્રીઓને મંચ ઉપર સાથ આપશે આપણા સમાજના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પંચાલ ચિત્રોડા. મંત્રી શ્રી પ્રકાશભાઈ બી પંચાલ ભૂતિયા, કે જેઓ મહેમાનોને સાથ આપશે મંચ પર. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય અને ભગવાનની સ્તુતિથી કરીએ છીએ. આ વિમોચન સમારોહનો શુભારંભ આપણે દીપ પ્રગટાવીને કરીશું. મંચ પર ઉપસ્થિત મહેમાનો અને હોદ્દેદારો અને ઉપસ્થિત તમામ અગ્રણી હોદ્દેદારો દીપ પ્રાગટ્ય કરશે. આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દિવ્યા દિવ્યા માતાજીનો નવરાત્રીનો સુંદર મજાનો ઉત્સવ ચાલી રહ્યો છે. દશેરાનો
વણમાગી મુહૂર્ત એવો આપણા હિન્દુ ધર્મની આધ્યાત્મિક પરાકાષ્ઠાનો આ દિવસ એટલે બુરાઈઓ ઉપર અચ્છાઈનો વિજય. આ સુંદર દિવસે આપણે અત્રે એકત્રિત થયા છીએ. આપ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરું છું. તમામ વડીલો ભાઈઓ જે આ વિમોચન સમારોહમાં ઉપસ્થિત છે, આપ સૌનું શાબ્દિક અભિવાદન કરું છું. અને હવે અત્રે ઉપસ્થિત તમામ દાતાશ્રીઓ કે જેમનું સન્માન કરવામાં આવશે. સૌપ્રથમ શ્રી નિકુંજભાઈ દિલીપભાઈ પંચાલ કોટડા કે જેઓ હાલ નરોડા રહે છે, તેમનું સન્માન ઉપપ્રમુખ શ્રી નારાયણભાઈ સિંહ પંચાલ કુકડિયા કરશે. અભિનંદન પંચાલ ચોટાસણવાળા કરશે. હવે પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વી પંચાલ ચિત્રોડા કે જેમનું સન્માન શૈલેષભાઈ એલ પંચાલ મહેસાણવાળા કરશે. અભિનંદન કે જેમનું સન્માન રાકેશભાઈ એન પંચાલ રેવાસવાળા કરશે. પુસ્તિકા સંપાદન સમિતિ બનાવવામાં આવી અને એમાં લગભગ 12 સભ્યો નીમવામાં આવ્યા હતા. એના પ્રતિનિધિ તરીકે 2 સભ્યોનું અત્રે સન્માન ગોઠવેલું છે. કિરીટભાઈ કે પંચાલ કાનપુર કે જેમનું અભિવાદન શ્રી નિકુંજભાઈ દિલીપભાઈ પંચાલ કોટડાવાળા કરશે. મારું સન્માન કરવાનું છે એવું તો કહેવાય નહીં. મેં તો ના જ પાડી હતી કે મારે કોઈ સન્માનની જરૂર નથી, છતાં મારું નામ લખ્યું છે. તો અરવિંદભાઈનું સન્માન કરશે દલપતભાઈ પંચાલ. ત્રીજા સભ્ય જયંતિભાઈ એમ પંચાલ લાલપુર જેઓ પણ મિટિંગોમાં ને પ્રિન્ટિંગમાં ને બહુ સારી દોડાદોડ કરી હતી, એમનું સન્માન કરવાનું હોય પરંતુ એ હાજર ન હોવાથી એમને આપણે શાબ્દિક અને હાર્દિક સન્માન કરીએ છીએ. હવે આપ સૌ જાણો છો તેમ અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે. છેલ્લા માર્ચ 2020થી આપણે લોકડાઉન તેમજ કોરોનાની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. સરકારી નીતિ નિયમો પણ બહુ જબરદસ્ત, બહુ કડક છે. એટલે આપણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર તથા થર્મલ ગનથી ટેમ્પરેચર માપ્યા પછી જ આપણે આ મીટિંગની શરૂઆત કરી છે. આશા રાખું છું કે મીટિંગના અંત સુધી આપણે આ તમામ નિયમોનું પાલન કરીશું. બહુ મર્યાદિત સંખ્યામાં આપણે સભ્યો બોલાવેલા હતા. મહેમાનો પણ આવા પ્રસંગે તો ઘણા બધા આવી શકે, પરંતુ આપણી આ સરકારી મર્યાદાના કારણે આપણે બધા જાહેરાતના દાતાઓને બોલાવી શક્યા નથી. માટે દરગુજર કરશો. આ વિમોચન પ્રસંગે સૌપ્રથમ તમામ મહેમાનો અને હોદ્દેદારોને કહીશ કે 27 પંચાલ સમાજની કૌટુંબિક માહિતી પુસ્તિકા 2020નું તેઓ તેમના વરદ હસ્તે વિમોચન કરશે. આપ સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ અને તમને જે બુક આપવામાં આવી છે એને ખોલી અને સમાજ સમક્ષ આ બુકને ખુલ્લી મૂકશો. બહુ આનંદની ઘડી છે. ઘણા સમયના ઇંતજાર પછી અને ઘણી મહેનત પછી આ બુકનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ. જેમણે પણ ફોર્મ ભર્યા હતા એ બધા જ સભ્યોને
આ બુકનો ઇંતજાર હતો. એટલા બધા ફોન પણ આવેલા, એટલી બધી ઇન્ક્વાયરી પણ થતી કે હજુ શું બાકી છે, હજુ શું બાકી છે. પરંતુ આપણું આ કાર્ય મોટું પણ હતું અને કઠિન પણ હતું. જાહેરાતો મેળવવી, દરેકના ડેટા લેવા, પ્રૂફરીડિંગ, પ્રિન્ટિંગ, આ બધા પાછળ આપણી માહિતી પુસ્તિકા સંપાદક સમિતિએ બહુ સરસ મહેનત કરી અને એ મહેનત આજે રંગ લાવી છે. થેન્ક યુ. હવે આ કૌટુંબિક માહિતી પુસ્તિકા વિશે હું 2 શબ્દો ટૂંકમાં કહીશ. મંચ પર વિરાજમાન કૌટુંબિક માહિતી પુસ્તિકાના 3 કવર પેજના દાતાઓ શ્રી નિકુંજભાઈ, શ્રી દલપતભાઈ અને ભીખાભાઈ કે જે ઉપસ્થિત નથી, તથા આપણા સમાજના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, મંત્રી શ્રી પ્રકાશભાઈ તથા અત્રે ઉપસ્થિત તમામ કારોબારી સભ્યો, સંપાદક સમિતિના સભ્યો અને દરેક ગામમાંથી પધારેલા પ્રતિનિધિ સભ્યો તેમજ જનરલ મીટિંગને અને વિમોચન સમારોહને ન્યાય આપવા આવેલ તમામ ભાઈઓ, આપ સૌ જાણો છો કે આ પહેલા શ્રી ઈડર 27 પંચાલ યુવક મંડળ ઈડર તરફથી 2005માં અને 2011માં કૌટુંબિક માહિતી પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી, જે સૌને ઉપયોગી થઈ હતી. અને એટલે આટલા લાંબા સમય પછી તમામ સક્રિય સભ્યોની એક ડિમાન્ડ હતી કે આપણે ફરીથી આ એક બુક બહાર પાડીએ તો માહિતી અપડેટ થાય. એની જરૂરિયાત અને ઉપયોગિતા બધા જાણતા જ હતા. એ દરમિયાન 2017માં તત્કાલીન હોદ્દેદારોને આપણા સમાજ દ્વારા નિર્મિત 27 એક્ટિવ યુવા કમિટી કે જેમણે આ કાર્ય માટે સમાજના હોદ્દેદારોને આગ્રહ કર્યો કે અમે આવી બુક બનાવવા જઈએ તો કેવું. તત્કાલીન હોદ્દેદારોએ અમને સારો રિસ્પોન્સ આપેલો અને તત્કાલ ફોર્મ છપાવી અને ગામે ગામ પ્રતિનિધિ વાઇઝ અમે મોકલી આપ્યું. ત્યારબાદ ફોર્મ ભરાવીને પરત આવ્યા, પણ કેટલા 60% જેટલા ફોર્મ પરત આવે, બાકી 40% કામ બાકી હતું અને હોદ્દેદારો બદલાઈ ગયા. 2018માં હાલના વર્તમાન જે હોદ્દેદારો છે, પ્રમુખ, મંત્રી, કારોબારી સમિતિ, આ બધાને ફરીથી રિક્વેસ્ટ કરવામાં આવી કે સમાજની જરૂરિયાત છે અને અડધું કામ થઈ ગયું છે ફોર્મ ભરવાનું અને અડધું કામ બાકી છે, તો આપણે કામ ફરીથી ઉપાડીએ અને પુનઃ શરૂઆત કરીએ. હવે યુવા કમિટીની મર્યાદાઓ હતી. તમામ સભ્યો અલગ અલગ સિટીમાં રહેતા હતા. એમને વારંવાર મિટિંગમાં બોલાવવા, વારંવાર પ્રૂફરીડિંગ માટે બોલાવવા કે જાહેરાતોના કલેક્શન માટે બધાને તો બહુ અઘરું હતું. તો અમે સમાજ સમક્ષ વાત કરી કે કોઈક એવી સમિતિ બનાવવામાં આવે તો જે લોકલ લેવલે આપણે જે બધા સાથે મળીને કામ કરીએ તો વધારે સારું. અને પ્રવીણભાઈ અને હોદ્દેદારોએ, કારોબારી સમિતિએ એ વાત તરત માની અને 2019 ડિસેમ્બરમાં માહિતી પુસ્તિકા સમિતિ બનાવી કે જેમાં 11 સભ્યોની નિમણૂક કરવામાં આવી. આ સમિતિએ કેટલીય મિટિંગો કરી અને જે ફોર્મ બાકી હતા એ પરત મંગાવ્યા પછી એનું એડિટિંગ ચાલુ કર્યું. એડિટિંગ ચાલુ કર્યા પછી એને પાછું પ્રૂફ રીડિંગ માટે દરેક સભ્યોને વોટ્સઅપ દ્વારા મોકલવામાં આવ્યું. એમાં સુધારા વધારા થયા. એ સુધારા વધારા પછી ફરીથી એડિટિંગ કરવામાં આવી. 3-4 વખત અમે આ ગડમથલ કરી. છતાં આ બુકના ખર્ચા માટેની એક ચિંતા હતી કે આ બુક પાછળ ખર્ચો થાય એ આપણે ક્યાંથી કાઢીશું. એના માટે જાહેરાતો લાવવાની વાત થઈ. વોટ્સઅપના ગ્રુપોમાં મેસેજ છોડવામાં આવ્યો કે ભાઈ આ બુક માટે મેઇન કવર પેજના દાતા જોઈએ, લાસ્ટ કવર પેજના દાતા જોઈએ, સેકન્ડ લાસ્ટના દાતા જોઈએ, પ્લસ નાની મોટી જાહેરાત કલર પેજ કે બ્લેક એન્ડ વ્હાઇટ કે અડધી કે એ રીતે બધાને પોસાય એવા દરે આપણે જાહેરાતોના દર નક્કી કર્યા અને આપણને 1 by 1 ફક્ત વોટ્સઅપ. મિત્રો આનંદ થશે
કે આપણે કોઈને કોલ કર્યો નથી, કે કોઈને રૂબરૂ મળ્યા નથી, કે કોઈને આગ્રહ કર્યો નથી કે ના તમે આપો જ. સ્વેચ્છાએ આપણને 90 જેટલી જાહેરાત આપણને સ્વેચ્છાએ મળેલી, કોઈ પણ આગ્રહ વગર, અને ઓનલી ફોર વોટ્સઅપ મેસેજિંગથી જ આ બધું કામ થયું છે. એટલે એમાં પાછું 2020માં માર્ચ, એપ્રિલ, મે, જૂન લોકડાઉન નડ્યું. આ દરમિયાન જાહેરાતોનું કલેક્શન ચાલુ રહ્યું, પ્રૂફરીડિંગ ચાલુ રહ્યું, અને છેલ્લે હમણાં સપ્ટેમ્બરમાં આપણે બધું જ કામ પ્રૂફરીડિંગ સાથેનું પૂર્ણ કરી અને આખી બુક તૈયાર થયા પછી પણ પાછું 3 વખત એનું દરેક જગ્યાએ એના સુધારા વધારા ફોન દ્વારા કે વોટ્સઅપ દ્વારા કરી અને સપ્ટેમ્બર 2020માં આપણે એના પ્રિન્ટિંગ માટે ફાઇનલ બુક તૈયાર કરી શકીએ. અને પ્રિન્ટિંગ મોડ આવે પછી તો અમને બહુ ટાઈમ લાગ્યો નથી, પણ દશેરા નજીક આવતો હતો એટલા માટે અમે અઠવાડિયું 10 દિવસ વેઇટ થયા કે હવે સારો દિવસ આવે છે એ વખતે જ આપણે એનું વિમોચન રાખ્યું. મિત્રો, આપણા સમાજના 34 ગામના ટોટલ 1017 સભ્યો છે કે જે સમાજમાં નોંધાયેલા છે. એ સંખ્યાને ગણીને જ આપણે એ રીતનું બુક પ્રિન્ટિંગ કરાવેલી છે. ટોટલ આપણા 4567 કુટુંબીજનોના ડેટા લેવામાં આવ્યા છે, અને એ તમે જે ફોર્મ ભર્યા છે એમાં, અને તમે જે સુધારા વધારા સૂચવ્યા છે, તમે જે ટાઈમે જ્યારે ડિમાન્ડ પ્રમાણે જ્યારે જે સુધારા સૂચવ્યા એ સુધારા કરી અને આ બુક તૈયાર કરવામાં આવી. આપણને આપ જાણો છો તેમ 3 મેઇન કવર પેજના દાતાશ્રીઓ જે અહીંયા ઉપસ્થિત છે એ પ્લસ 54 મલ્ટી કલર જાહેરાતો મળી છે. બહુ આનંદની વાત છે. અને 32 સિંગલ કલર જાહેરાતો મળી છે. એનાથી આપણને ટોટલ 89 એટલે 89 જાહેરાત મળી અને આ બુકનું કામ સફળતાપૂર્વક પાર પડી છે. જાહેર ખબરની વાત કરું તો ટોટલ જાહેર ખબરમાં આપણે 4.5 લાખ એટલે 4,50,402 રૂપિયા એકત્રિત કર્યા છે. અત્યાર સુધીની કુલ જાવક આપણે 2,24,300 રૂપિયા ખર્ચ થયો છે, અને આ બુક દ્વારા ચોખ્ખો નફો 2,26,102 રૂપિયા થયો છે, જે ખૂબ જ આનંદની વાત છે. ધન્યવાદ. આજનો ત્યાર પછીનો આજે ખર્ચો કર્યો છે બુક છપાવી ત્યાં સુધીનો, ત્યાર પછી અત્યારનો જે ફંક્શન ને કે અત્યારે હાલ જે વિમોચનનો પ્રોજેક્ટ ની ચાલી રહ્યું છે એ ખર્ચો બાદ કરવામાં આવશે. આ બુકની વિશેષતા વિશે વાત કરી તો તમે જે માહિતી તમને ફોર્મમાં ભરવામાં આવી છે તમામ માહિતી, એટલે ક્રમ નંબર, ગામ, પછી ક્રમ નંબર હશે, નામ હશે, તમારી જન્મ તારીખ હશે, મેઇન જે સભ્ય છે એની સાથેનો નાતો, એટલે માતા હોય કે પિતા હોય કે ભાઈ કે બેન કે જે હોય, પુત્ર પુત્રવધુ, ત્યાર પછી તેમનો અભ્યાસ, ત્યાર પછી જે લેડીઝ વર્ગ છે પત્ની હોય તો એમનું પિયરનું ગામ, પછી વ્યવસાયનું સરનામું અને બાદમાં રહેઠાણનું સરનામું. આ કમ્પ્લીટ જેટલું તમે આપ્યું છે ડેટા મોબાઈલ નંબર સાથે લખવામાં આવે. આ વખતે બ્લડ ગ્રુપનું કોલમ પણ રાખવામાં આવ્યું હતું. આપણે 2 કેમ્પ વિશ્વકર્મા 1300 પણ કર્યા હતા અને કેટલાકને યાદ પણ હતા, કેટલાકે જૂની બુકમાં આપેલા પણ હતા. એટલે બ્લડ ગ્રુપનું પણ આપણે કોલમ રાખ્યું અને એમાં જેટલા ડેટા મળ્યા છે એ બધા લખ્યા છે. ઉપરાંત આ બુકની અંદર ગઈ 2 બુક કરતા વિશેષ વાત એ છે કે આપણે ગામ વાઇઝ સર્વે કરેલો છે. ગામ વાઇઝ સર્વેમાં તમારા ગામનો નંબર, તમારા ગામનો કુટુંબની સંખ્યા, તમારા ગામની વસ્તી, તમારા ગામના પુરુષ સ્ત્રી, પરિણીત અપરિણીત, અભ્યાસ કરેલા એટલે ગ્રેજ્યુએટ કેટલા, ડબલ ગ્રેજ્યુએટ કેટલા, એ બધી જ માહિતી ગામ વાઇઝ આપણે સર્વે કરીને કરી છે. આખા સમાજનો સર્વે, આપણા વસ્તી વિષયક સર્વે, કે આપણે કેટલી ઉંમરથી કેટલી ઉંમરના વિધુર, વિધવા, પરિણીત અપરિણીત, બાળકો 18 વર્ષથી નીચેના બાળકો કેટલા, પરિણીત કેટલા, આ બધો જ ડેટા આપણે વસ્તી વિષયક સર્વેમાં સમાવેશ કરેલ છે. એ ઉપરાંત શૈક્ષણિક સર્વે છે. શૈક્ષણિક સર્વેની અંદર કેટલા આપણા સમાજમાં ગ્રેજ્યુએટ છે, ડબલ ગ્રેજ્યુએટ છે, પીએચડી છે, સીએ છે, કે કોમર્સમાં કે કોઈ પણ લાઈનમાં આગળ વધેલા છે, એનું પણ આપણને ડેટા આખા સમાજનું મળી રહેશે. એ ઉપરાંત સ્થાન આધારિત એક સર્વે કર્યો છે, કારણ કે આપણો સમાજ છે 34 ગામનો, પણ બીજા અનેક સિટીમાં 11-12 જેટલી મોટી સિટીમાં અને નાના ગામડાઓમાં પણ પોતાના વતનથી દૂર ધંધાથી ગયેલા હોય
તો એનું પણ એક આપણે સ્થાન આધારિત એક સર્વે કરેલું છે અને એ પ્રમાણે પણ આપણે ડેટાનો સર્વે આપેલો છે. આ સુંદર કાર્ય માટે સમાજના તમામ હોદ્દેદારો, પ્રતિનિધિઓ, 27 એક્ટિવ યુવા કમિટી, એજ્યુકેશન કમિટી, ઉત્સાહી કાર્યકરો કે જેમણે દરેક ગામ વાઇઝ એક વ્યક્તિને અમે તકલીફ આપેલી છે કે ભાઈ તમે તમારા ગામનો અમને ડેટા આપો, તો જેટલા વખત અમે ડિસ્ટર્બ કર્યા એટલી વખત અમને સારો રિસ્પોન્સ આપે છે અને સુધારા વધારામાં મદદ કરી છે. એ ઉપરાંત સંપાદક સમિતિના તમામ સભ્યો કે જેમને દિવસ રાત જોયા વગર ગમે ત્યારે મિટિંગોમાં હાજર રહી પ્રિન્ટિંગ માટે કે ક્યાં કયો પ્રેસ આપણને સસ્તું પડશે કે કયું ક્યાં કામ સારું થશે કે એના માટે અમદાવાદના ધક્કા ખાધા છે કે જેની કોઈ કિંમત નથી, જેને આપણે અમૂલ્ય એમનું યોગદાન કહી શકીએ. એ સંપાદક સમિતિ એડિટિંગમાં આપણને અહીંના યોગેશ પંચાલ, ડિજિટલ માર્કેટિંગ ચોટાસણવાળા કે જેમણે અમને રાતો, કારણ કે દિવસે તો આપણે ધંધાવાળા હતા, દિવસે તો આપણે જાગી એમની જોડે કામ ના કરી શકીએ, તો રાતે 1-2 વાગ્યા સુધી બેસીને પણ અમને સહકાર આપ્યો છે, એ એમને પણ ધન્યવાદ આપું છું. અને પ્રિન્ટિંગ કે જે અફલાતુન પ્રિન્ટિંગ થયું છે, અગાઉની 2 બુક કરતાં પણ પાના વધારે અને સાઈઝ ઓછી અને એનું એટ્રેક્શન વધારે છે એવું પેજ બહુ સારા વાપરે છે અને ક્લીન છે, બહુ સરસ સ્પષ્ટ આપણને દેખાય છે એવા પ્રિન્ટિંગ પ્રેસ, મોલ્ડન પ્રેસ નરોડાવાળાનો પણ આપણે અત્રે યાદ કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. મિત્રો, આ હતી આપણા સમાજની કૌટુંબિક માહિતી પુસ્તિકાની રૂપરેખા. હવે વિતરણ વિશે હું થોડીક વાત કરું છું. એમાં આપને દરેકને જે સભ્ય છે એ સમાજનો એ દરેકને આ બુક મળશે, એટલે કોઈ ઉતાવળ કરશો નહીં. અત્રે જે ઉપસ્થિત છે એમને આપણે બહાર કાઉન્ટર રાખેલું છે. મીટિંગ પતી જાય પછી 2 કાઉન્ટર રાખ્યા છે. રોડના દક્ષિણ બાજુ અને ઉત્તર બાજુના 2 જે રૂટ પાડેલા છે એ પ્રમાણેના ગામના ત્યાં લિસ્ટ છે ને એ લિસ્ટ પ્રમાણે ત્યાં ચોપડીઓ ફાઇલમાં સહી કરીને ગુજરાતીમાં પોતાની પૂરી સહી કરીને આપવામાં આવશે. કોઈ જવાબદાર વ્યક્તિ એમ કે મારે આ ગામના 5 જણની બુક લઈ જવી છે તો ત્યાં પણ પોતાની ગુજરાતીમાં લાંબી સહી કરવી પડશે. કોઈ પોતા આખા ગામની જવાબદારી લેવી હશે તો પણ ત્યાં એના નામ દર્શાવવું પડશે અને એ ડેટા અમારી જોડે રહેશે. આ બુક ક્યાંય પણ ફેરવલ્લે ન જાય, કોઈ સભ્ય બાકી ના રહી જાય, એનું સંપૂર્ણ ધ્યાન રાખવાની જવાબદારી આપણા સૌની છે. આપના સાથ અને સહકાર વગર આ કાર્ય અશક્ય છે. માટે એમાં આપને સહકાર આપશો. 2 તબક્કાએ આપણે બુકનું વિતરણ કરીશું. પહેલા તો દશેરાના પ્રસંગે કે લોકડાઉનની સ્થિતિના કારણે કેટલાય આપણા પંચાલ ભાઈઓ બહારગામથી, મુંબઈથી, અમદાવાદથી કે વાપીથી બધા ઘરે આવેલા છે, તો આપણે ગામે ગામ પહેલા પહોંચાડવા કોશિશ કરીશું. ત્યાર પછી એક સર્વે કરીને કે હવે કેટલા બાકી રહ્યા મુંબઈના કે અમદાવાદના કે બરોડા કે વાપી, એ અમારી જોડે લિસ્ટ હશે. એ લિસ્ટ પ્રમાણે જેમને મળી ગઈ હશે ત્યાં અમે લોકલ આપી દીધી છે એવું રિમાર્ક કરીને બોમ્બે કે વાપી કે અમદાવાદ બધાને એ લિસ્ટ પહોંચાડીશું અને એટલી જ બુક અમે ત્યાં પહોંચાડીશું અને એ પ્રમાણે કોઈ બાકી ન રહે. અમે એવા જવાબદાર સભ્યોની શોધમાં છીએ કે જે પોતે દબાણપૂર્વક નહીં, સ્વેચ્છાએ એમ કે ના હું આટલા સભ્યને હું આ બુક પહોંચાડીશ, તો અમે એને સ્વાગત કરીએ છીએ. યુવા કમિટીનો સભ્ય હોય, પ્રતિનિધિ હોય, કારોબારી સમિતિનો સભ્ય હોય કે સંપાદક સમિતિનો હોય કે પછી જે તે સિટીમાં યુવક મંડળનો કોઈ પણ હોદ્દેદાર હોય, તો એ બુક એની જવાબદારીપૂર્વક લઈ જઈ શકે છે અને પરત અમને રિપ્લાય પણ આપી શકે કે આટલી બુક પહોંચી છે, આટલી બુક નથી પહોંચી, તો અમે પરત લઈશું. આ બુકનું વિતરણ ચોક્કસપણે દરેક સભ્યને મળે, ભલે થોડુંક મોડું મળે, 15 દિવસ પછી મળે, પણ એનું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે અને એમાં સૌ સાથ સહકાર આપશો એવી આશા સાથે વિરમું. નવાઈ લાગશે કે એક બાજુ આપણે કૌટુંબિક માહિતી પુસ્તિકાની તૈયારી કરતા હતા અને એ જ દરમિયાન આપણા સમાજના જ કર્મઠ નિવૃત્ત શ્રી મહેન્દ્રભાઈ પંચાલ સાબલી કે જેમનો હું પરિચય આપું છું, એમણે ઈડર27panchal.com આ નામની વેબસાઇટ તૈયાર કરી. વેબસાઇટની અનેક વિશેષતાઓ છે. તમને ખબર જ હશે કે ગૂગલમાં કે કોઈ પણ બ્રાઉઝરમાં www કરીને લખો અને પાછળ જે લખો એ વેબસાઇટ ખુલે અને એ તમારા માટે કંઈકનું કંઈક નોલેજ આપતી હોય. અત્યારે દરેકના હાથમાં એન્ડ્રોઈડ એટલે ટચ ફોન, સ્માર્ટફોન દરેકના હાથમાં હોય છે. બુક તો ઉપયોગી છે જ, વડીલો માટે છે, બહેનો માટે છે કે જે ઘરે જેમના પાસે સ્માર્ટફોન નથી એ બુકમાં બધા ડેટા જોઈ શકશે. પણ જે લોકો
ને ટાઈમ નથી, ઓફિસમાં બેઠા છે, જેમને ખાલી મોબાઈલ જોવાની વધારે આદત છે, પુસ્તકો વાંચવાની આદત નથી, અને અત્યારે આ જરૂરિયાત છે સમાજની કે આપણે સંજોગો સાથે અપડેટ થતા રહીએ. તો મહેન્દ્રભાઈએ બહુ સરસ વિચાર કરી અને લગભગ 2 વર્ષ પહેલાં એમણે આનું વિચાર્યું હશે અને ચાલુ પણ કરી હતી, પણ આપણે જોઈએ એવો એટલો બધો રિસ્પોન્સ આપેલો પણ નહીં અને એમને કામ પછી એ પ્રમાણે જૂનું જે હતું એમ ચાલુ રાખ્યું. પણ આપણા સમાજ એમની નિવૃત્તિમાં એમને એક સરસ વિચાર આવ્યો કે હું કેમ આ જે ડેટા થાય છે, કલેક્ટ થાય છે, એને હું કેમ ના વેબસાઇટમાં રૂપાંતરિત કરું, અને એક સુંદર વિચાર કર્યો અને આ વેબસાઇટ બનાવી. આ વેબસાઇટની અંદર હાલ એમનું કામ ચાલુ થઈ ગયું છે. 10 ગામ જેટલા એના ડેટા અપલોડ પણ થઈ ગયા છે, બાકીના દિવાળી સુધીમાં અપલોડ થઈ જશે એની પણ ખાતરી છે. વત્તા આ વેબસાઇટની અંદર માત્ર ઇંગ્લિશમાં જ નહીં, ગુજરાતીમાં પણ આપણા બધા ડેટા મળી જશે એવી એમને સારી એવી મહેનત કરી છે. વત્તા આપ સૌ જાણો છો તેમ આપણે 27 સમાજ દર્શન નામનું મેગેઝિન જે યુવા કમિટી દ્વારા પ્રકાશિત થતું હતું, 5 અંક આપણે પ્રકાશિત કર્યા અને 6થા અંકમાં આપણને લોકડાઉન નડ્યું. વત્તા આ કૌટુંબિક માહિતી પુસ્તિકા માટે આપણે જાહેરાતોની જરૂર હતી. તો એક બાજુ આની જાહેરાત લઈએ અને પછી સમાજ દર્શન માટે જાહેરાતો લઈએ તો ક્રોસ થાય, તો બધા એને ન્યાય ના આપી શકે. અને સમાજ દર્શન પુસ્તિકા પ્રકાશિત કરવામાં વાંધો નથી, પણ એને ઘરે ઘર પહોંચાડવામાં બહુ તકલીફ પડે છે. કારણ કે આપણે સભ્યો મુંબઈમાં જ હોય તો મુંબઈમાં આપણે 250 કોપી મોકલીએ, પણ એ બધા જ સભ્યો ચંદુભાઈનો કોન્ટેક્ટમાં ના હોય કે ચંદુભાઈ કે બીજા કોઈ પણ સભ્ય હોય સક્રિય, તો એ બધે ના પહોંચી શકે. અને પોસ્ટથી મોકલીએ તો આપણને મોંઘું પડે, 7 થી 10 રૂપિયા પર કોપી આપણને ખર્ચો પડે, એટલી જાહેરાત આપણને મળે નહીં. અને દર 6 મહિને એ બધો ડેટા આપણે પહોંચાડવા માટે બહુ કઠિન પડે. એટલે આ વેબસાઇટની અંદર આ સમાજ દર્શનના જે કોલમ આવતા હતા કે દાખલા તરીકે નવા બાળકોનો જન્મ થાય છે, કોઈ અવસાન થાય છે, કોઈને ત્યાં સારો પ્રસંગ છે, શિક્ષણમાં કોઈ એક સારું કામ કર્યું છે, સન્માન મેળવ્યું છે, કે પછી કોઈ સામાજિક સમાચાર છે, આ બધા જ સમાચારો આપણને વેબસાઇટમાં મળી જશે. એ વેબસાઇટ જ એવી હશે કે તમારે રોજ ખોલવી જ પડશે. જે વોટ્સઅપમાં ગ્રેડ પંચાયતનો સભ્ય ના હોય તો એમ કે ના આપણી જગ્યા હોય તો મારો નંબર એડ કરો ને, 27 સમાજ કરીને નવું ગ્રુપ કરીએ, એમાં પણ ખાસા સભ્ય થઈ ગયા. તો એ જ રીતે એમાં જે વેબસાઇટમાં વોટ્સઅપની જે ઉપયોગી છે એનાથી પણ વિશેષ આ આપણને વેબસાઇટ ઉપયોગી થઈ પડશે. હવે આ વેબસાઇટમાં માટે જે શ્રી મહેન્દ્રભાઈ એ પંચાલ સાબલી કે જેઓ આઈટી ક્ષેત્રમાં બહુ સારું યોગદાન આપી અને અત્યારે નિવૃત્ત છે અને આ નિવૃત્તિનો એમને સદુપયોગ આપણા સમાજની વેબસાઇટ બનાવવામાં કર્યો છે, એમને પહેલાં તો તાળીઓના ગડગડાટથી ધન્યવાદ આપીશું. અને એમણે એ અત્યારે બેંગ્લોર છે અને આ કોરોના કાળના કારણે ત્યાંથી બહુ શિફ્ટ થવાનું વિચારતા નથી કે આ બધું પતે ત્યાં પછી જ હું આ બાજુ આવું, પણ એમનું કામ ચાલુ છે. અહીંથી બધા જ ડેટા એમને ઓનલાઈન મંગાવી અને એમનું કામ અપલોડ કરવાનું ચાલુ છે. એમણે 10 ગામ જેટલા, હમણાં જ છેલ્લો મેસેજ હતો કે આટલા ગામ મેં એમ કે ડેટા અપલોડ કર્યા છે: ઈસરવાડા, કડિયાદરા, કપોડા, કાનપુર, ગોરલ, દિયોળી, રેવાસ, લક્ષ્મણપુરા, સાબલી અને હિંમતપુર. આટલા 10 ગામના ડેટા કમ્પ્લીટ અપલોડ થઈ ગયા છે. અંડર પ્રોસેસ છે વેબસાઇટનું કામ, પણ વેબસાઇટ ઓપન કરવાથી આપણને એ ફાયદો થશે કે આપણે એને રોજ જોતા રહીશું, એમાં ન્યૂઝ પણ મૂકતા રહીશું. અને એના 2 વિભાગ આપવામાં આવ્યા છે વેબસાઇટના. એક વિભાગ છે આપણો સમાજ દર્શનના જે કોલમ ચાલતા હતા એ બધું સામાજિક, અને બીજો ડેટા છે વસ્તીપત્રક. વસ્તીપત્રકમાં જશો એટલે એની અંદર એમણે 2-3 પાસવર્ડ સિસ્ટમ રાખી છે કે આપણી વેબસાઇટનો કોઈ દુરુપયોગ ના કરે. બધાને એક શંકા હતી કે વેબસાઇટમાં આપણા ડેટા જતા રહે તો એનો દુરુપયોગ થાય, પણ એ વેબસાઇટ આપણા પાસવર્ડ વગર ખોલવાની નથી. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ, તમારો ડેટા તમારો મોબાઈલ નંબર નાખશો તો જ ખુલશે, બાકી નહીં ખુલે. એ પ્રમાણે એમને ત્રીજું પણ એક ઓપ્શન આપેલું છે કે તમારા નામના 2 કે 3 અક્ષર નાખશો એટલે એ તમારું નામ તમે સર્ચ કરી શકો કે મારું નામ ને મારું ગામ ને મારો ડેટા. પછી ફેમિલી ડેટા પણ એમાં. અને આ ડેટાના કારણે શું થશે, વેબસાઇટમાં આપણે દર 15 દિવસે, મહિને કે 2-3 મહિને એને અપડેટ કરતા રહીશું. એમાં ન્યૂઝ પણ અપડેટ થશે, તમારી જન્મ તારીખ, તમારો અભ્યાસ, જે કંઈ આપણે અપડેટ કરવું હશે, કોઈના છોકરીના લગ્ન થયા કે છોકરાના લગ્ન થઈ ગયા, એ બધું જ આપણે વેબસાઇટમાં અપડેટ કરતા રહીશું. આ બુક બનાવવામાં જે મહેનત પડે છે એ બધી મહેનત નહીં પડે. અને સમય સાથે સાથ મિલાવીને આપણે જે ડિજિટલ થઈશું એનો આપણને ચોક્કસ ફાયદો થશે, આવતી પેઢીને પણ ચોક્કસ ફાયદો થશે. હવે શ્રી મહેન્દ્રભાઈ બેંગ્લોરથી આપણને એમની વિડીયો ક્લિપ મોકલાવી છે, એમને આપણે 10 મિનિટનું છે એમનું, એ સાંભળીશું.
એમાં વેબસાઇટ વિશેની ઘણી માહિતી છે અને છતાં પણ કંઈ પણ શંકા હશે તો મને પર્સનલ પણ કોન્ટેક્ટ કરી શકો છો અને મહેન્દ્રભાઈનો પણ કોન્ટેક્ટ કરી શકો છો અને એના વિશે જે કંઈ તમારે કન્ફ્યુઝન હશે દૂર કરવામાં આવશે. નમસ્તે સર્વે જ્ઞાતિજનો, જય વિશ્વકર્મા. માન્ય પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, ઉપપ્રમુખ શ્રી નારાયણભાઈ, મંત્રી શ્રી પ્રકાશભાઈ, ઉપમંત્રી શ્રી રાકેશભાઈ, ખજાનચી શ્રી કાંતિભાઈ, ઓડિટર શ્રી જયંતિભાઈ, સહ ઓડિટર શ્રી કિરીટભાઈ, યુવા કમિટીના પ્રમુખ શ્રી ડૉક્ટર અરવિંદભાઈ, મંત્રી શ્રી રાજેશભાઈ, શૈક્ષણિક સમિતિના પ્રમુખ શ્રી દિનેશભાઈ, મંત્રી શ્રી દિનેશભાઈ, કારોબારીના સર્વે સભ્યો, સંપાદક સમિતિના સર્વે સભ્યો તથા અત્રે હાજર સર્વે વડીલો તેમજ સ્નેહીજનો, સર્વેને મારા પ્રણામ તેમજ દશેરાની શુભેચ્છા. છેલ્લા 1.5 વર્ષના અથાગ પરિશ્રમ બાદ આજે આપણા સમાજની કૌટુંબિક માહિતી પુસ્તિકા સમાજને અર્પણ કરી એ બદલ સમાજના સર્વે હોદ્દેદારોને હાર્દિક અભિનંદન. 4 વર્ષ પૂર્વે સમાજના અગ્રણી વ્યક્તિઓ સાથે ચર્ચા કરતા અને સમાજના વિવિધ લોકોની માગણીને ધ્યાનમાં રાખી બદલતા સમયની જરૂરિયાત પ્રમાણે આપણા સમાજની કૌટુંબિક માહિતી ડિજિટલ ફોર્મમાં મોબાઈલ પર ઉપલબ્ધ થાય તેવી ઈચ્છા ઘણા લોકોએ વ્યક્ત કરી હતી. હાલના યુવા વર્ગને સમાજની પ્રવૃત્તિમાં રસ લેવા માટે આ કાર્ય અનિવાર્ય છે. ડિજિટાઇઝેશનના કાર્યને પ્રોત્સાહન આપવા માટે શ્રી પ્રવીણભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી ડૉક્ટર અરવિંદભાઈ, શ્રી કાંતિભાઈ તથા શ્રી કિરીટભાઈનો હું ખાસ આભારી છું. ડિજિટાઇઝેશનનો પ્રોજેક્ટ 2 વર્ષ પહેલાં ચાલુ કર્યો હતો ત્યારે સમાજની વેબસાઇટમાં સમાજના રીત રિવાજ, સમાજનું બંધારણ, આચારસંહિતા, જ્ઞાતિના સમાચાર, જ્ઞાતિનું ગૌરવ, જળ હળતા તારલા, પરિવારના અંગતુક પુષ્પો, શ્રદ્ધાંજલિ વિશેષ વગેરે માહિતી સમાજના મેગેઝિનમાંથી આવરી લેવામાં આવ્યા હતા. હવે જ્યારે કૌટુંબિક માહિતી પુસ્તિકા તૈયાર થઈ છે તો તેને અનુસંધાનમાં એક વેબ એપ તૈયાર કર્યું છે. આજે આપની સમક્ષ મોબાઈલ વેબ એપને રજૂ કરતા આનંદ અનુભવું છું. ડિજિટાઇઝેશનના પ્રોજેક્ટને આ મુકામ પર લાવવા જે લોકોએ સહયોગ અને સહકાર આપ્યો છે તેવા શ્રી ડૉક્ટર અરવિંદભાઈ, શ્રી યોગેશભાઈ, શ્રી વરુણભાઈ, શ્રી અશોકભાઈ તથા શ્રીમતી જયશ્રીબેન તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે લોકો સહાયરૂપ થયા છે તે સર્વેનો હું આભારી છું. હવે આપની સમક્ષ હું મોબાઈલ વેબ એપની વિગત અને ડેમોન્સ્ટ્રેશન રજૂ કરીશ. પ્રસ્તુત કરીએ છીએ શ્રી ઈડર 27 પંચાલ મંડળ નિર્મિત કૌટુંબિક માહિતી મોબાઈલ વેબ એપ. આ વેબ એપ શ્રી ઈડર 27 પંચાલ મંડળની કૌટુંબિક માહિતી પુસ્તિકાનું ડિજિટલ ફોર્મ છે. વેબસાઇટનું નામ છે eader27panchal.com. પાસવર્ડ છે IDR27@PNCHL. I અને P કેપિટલ છે. કૌટુંબિક માહિતી 3 રીતે મોબાઈલ પર જોઈ શકાશે: સભ્ય નંબરથી, સભ્યના મોબાઈલ નંબરથી, સભ્યના નામ અથવા ગામના નામથી. સભ્ય નંબર 7 આંકડાનો છે. પહેલા 2 આંકડા ગામનો નંબર દર્શાવે છે. પછીના 3 આંકડા ગામમાં કુટુંબનો નંબર દર્શાવે છે. છેલ્લા 2 આંકડા કુટુંબમાં સભ્યને દર્શાવે છે. ઉદાહરણ તરીકે 11-101-11 પહેલા 2 આંકડા 11 ઈસરવાળા દર્શાવે છે. પછીના 3 આંકડા 101 ઈસરવાળામાં પ્રથમ કુટુંબ દર્શાવે છે. છેલ્લા 2 આંકડા 11 કુટુંબમાં પ્રથમ સભ્યને દર્શાવે છે. બીજું ઉદાહરણ 21-101-15 પહેલા 2 આંકડા 21 ચિત્રોડા દર્શાવે છે. પછીના 3 આંકડા 101 ચિત્રોડામાં પ્રથમ કુટુંબ દર્શાવે છે. છેલ્લા 2 આંકડા 15 કુટુંબમાં 5મા સભ્યને દર્શાવે છે.
પ્રથમ બધા સભ્યોની માહિતી અંગ્રેજીમાં તૈયાર કરીશું અને ત્યારબાદ ગુજરાતીમાં તૈયાર કરીશું. આજની તારીખમાં અહીં દર્શાવેલ 10 ગામોની માહિતી અંગ્રેજીમાં મોબાઈલમાં ઉપલબ્ધ છે. બાકીના ગામોની માહિતી નવેમ્બર સુધીમાં પૂરી કરવાનો પ્રયત્ન કરીશું. માહિતીમાં સુધારા વધારા જે તે સભ્યની જરૂરિયાત મુજબ કારોબારીની સંમતિથી કરવામાં આવશે. એકત્ર કરેલી માહિતી નિયમિત રૂપે બદલાવ થશે તે પ્રમાણે તેમાં જરૂરી ફેરફાર કરીશું. જેવી રીતે નવા બાળકનો જન્મ થયો હોય, કોઈના સગપણ થયા હોય, કોઈના લગ્ન થયા હોય, તો એ બધી માહિતી અઠવાડિક, પખવાડિક કે માસિક જે કારોબારી નક્કી કરે તે પ્રમાણે એમાં ફેરફાર કરીશું. સમાજની જરૂરિયાત પ્રમાણે અને કારોબારી સભ્યોની અનુમતિથી નવા રિપોર્ટ અને સુવિધા ભવિષ્યમાં સમયે ઉમેરતા રહીશું. હવે આપણે જે મોબાઈલ વેબ એપનો ડેમોન્સ્ટ્રેશન કરવાના છે એમાં જે ઉદાહરણ તરીકે ડેટા લેવાના છે તે આ પ્રમાણે છે. સભ્ય નંબરથી 11 114 11નો ઉપયોગ કરીશું. સભ્યના મોબાઈલ નંબરથી 98 194 63 853નો ઉપયોગ કરીશું. સભ્યના નામથી MANથી શરૂ થતા નામનો ઉપયોગ કરીશું અને સભ્યના ગામના નામથી ISA થી ગામ શરૂ થતું હોય એનો ઉપયોગ કરીશું. તો હવે આપણે વેબ એપનો ડેમો જોઈશું. નમસ્તે. વેબ એપની શરૂઆત કરવા માટે કોઈ પણ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકાય. જેમ કે ગૂગલમાં જઈ આપણી વેબસાઇટનું નામ લખવું, idar27panchal.com, idar27panchal.com. સ્પેલિંગની ચકાસણી બરોબર કરવી. આ માહિતી નાખ્યા પછી આપણને ગેસ્ટ એરિયા મળશે જ્યાં આગળ આપણે પાસવર્ડ લખવાનો છે. આપણો પાસવર્ડ છે idar27@PNCHL. એમાં I અને P કેપિટલ છે. પાસવર્ડ ખોટો હશે તો મેસેજ આવશે. મેં જાણી જોઈને ખોટો પાસવર્ડ મૂક્યો છે એટલે તમને મેસેજ દેખાશે. પાસવર્ડની ચકાસણી કરી બરોબર પાસવર્ડ નાખશો એટલે બીજો સ્ક્રીન આવશે જેમાં વિશ્વકર્માજીનો ફોટો છે. ત્યાં આગળ આપણે વસ્તી પત્રક ઉપર ક્લિક કરવાનું છે. વસ્તી પત્રક ઉપર ક્લિક કરશો એટલે બીજું સ્ક્રીન આવશે જેમાં આપણને 3 ઓપ્શન મળે છે વસ્તી પત્રકની માહિતી જોવા માટે. એમાં પહેલું ઓપ્શન ક્લિક કરશો એટલે પાછું બીજું સ્ક્રીન આવશે જેમાં વિશ્વકર્માજીનો ફોટો છે અને બધી માહિતી બ્લેન્ક છે. આમાં વ્યક્તિની માહિતી, તેનું રહેઠાણની માહિતી અને વ્યવસાયની માહિતી છે. હવે આપણે વસ્તી પત્રકનો ડેટા સાથેનો ડેમો જોઈશું. સૌથી પહેલાં વસ્તી પત્રકની માહિતી આપણે સભ્ય નંબરથી મેળવીશું. હાલ ડેમો માટે હું સભ્ય નંબર લખું છું 11 114 11. સિંગલ ડેટા પર ક્લિક કરવાથી એક વ્યક્તિની માહિતી જોવા મળશે. વ્યક્તિની માહિતી, તેના રહેઠાણની માહિતી તેમજ તેના વ્યવસાયની માહિતી ઉપલબ્ધ છે. હવે આપણે આખા કુટુંબની માહિતી જોવી હોય તો ફેમિલી ડેટા ઉપર ક્લિક કરવું પડશે. ફેમિલી ડેટા પર ક્લિક કર્યા પછી એક એમ કુટુંબના બધા વ્યક્તિની વિગત જોવા મળશે. થોડાક સમયમાં મોબાઈલ પર સભ્ય નંબર શોધવાનો રિપોર્ટ પ્રાપ્ત થશે એટલે એ નંબર યાદ રાખવો નહીં પડે, સરળતાથી મળી જશે. અત્યારે 11 114 11 નંબરનો ઉપયોગ કર્યો છે. એમાં પહેલા 2 અક્ષર 11 ઈસરવાડાના છે, પછીના 114 નંબર 14મું કુટુંબ ઈસરવાડામાં અને પછીના 11 એ પહેલી વ્યક્તિનો સભ્ય નંબર છે. બીજી વ્યક્તિનો 12 આવે, ત્રીજી વ્યક્તિનો 13 આવે, એવી રીતે સભ્ય નંબર જાણવો. હવે આપણે વસ્તી પત્રકની માહિતી વ્યક્તિના મોબાઈલ નંબર પરથી મેળવીશું. આપણે 10 આંકડાનો મોબાઈલ નંબર લખીશું. ઘરના મુખ્ય વ્યક્તિનો નંબર લખવાથી ઘરના બધા જ સભ્યની વિગત મળી રહેશે.
દાખલા તરીકે 98194638553. હવે આપ આ વ્યક્તિના ઘરના 3 વ્યક્તિની માહિતી જોઈ શકો છો. ડાટાબેઝમાં 3 મોબાઈલ નંબર રાખવાની સગવડ છે, 2 ઘરના નંબર અને 1 વ્યવસાયનો નંબર. 3માંથી કોઈ પણ એક નંબર લખવાથી માહિતી મળી રહેશે. બધાને નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી વેબ એપની અનુકૂળ થાવ ત્યાં સુધી બની શકે તો મોબાઈલ નંબરથી જ માહિતી જોવાનું રાખશો. હવે આપણે વસ્તી પત્રકની માહિતી વ્યક્તિના નામ પરથી મેળવીશું. વ્યક્તિના નામના પહેલા 3 કે 3થી વધારે અક્ષર લખીશું. દાખલા તરીકે MANG. લખેલ અક્ષરની શરૂઆત થતાં બધા જ નામ વસ્તી પત્રકમાંથી જુદા જુદા ગામમાંથી દેખાડશે. વ્યક્તિનું નામ, પિતા અથવા પતિનું નામ, ગામનું નામ આ માહિતી દેખાડશે. હાલ આપણે MAN થી શરૂ થતા નામ ઈસરવાડા, ગોરલ, દિયોલી, રેવાસ, હિંમતપુરમાંથી દેખાડે છે. આ ડેમો તૈયાર કર્યો ત્યારે 7 ગામના ડેટા હતા, તેથી તે ગામના નામો દેખાય છે. જે વ્યક્તિની માહિતી આપણને જોઈએ છે તે વ્યક્તિના નામ પર ક્લિક કરવાથી એ વ્યક્તિની બધી માહિતી સ્ક્રીન પર દેખાશે. હાલ અત્યારે આપણે ઈસરવાડામાંથી મંગલાબેનની માહિતી જોઈ રહ્યા છીએ. હવે આપણે એ જ માહિતી ગામનું નામ આપીને શોધીશું. ગામનું નામ ઈસરવાડા છે તો તે ગામના પહેલા 3 કે 3થી વધારે અક્ષર લખીશું. દાખલા તરીકે ISAR. અહીંયા ઈસરવાડામાં રહેતા સર્વે સભ્યોના નામની નામાવલી બતાવશે. એમાંથી જે વ્યક્તિના નામ પર ક્લિક કરીશું તે વ્યક્તિની માહિતી મળશે. મંગલાબેન પર ક્લિક કરવાથી તેમની માહિતી દેખાડશે. આ રીતે આપણે સભ્ય નંબરથી, મોબાઈલ નંબરથી, નામથી તેમજ ગામના નામથી માહિતી મેળવી. આ ડેમોન્સ્ટ્રેશન અહીંયા પૂરું થાય છે. આભાર. તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર. આ વેબ એપને લગતા કોઈ પણ સુઝાવ કે સુધારા વધારા હોય તો આપ શ્રી ડૉક્ટર અરવિંદભાઈ અથવા મને સંપર્ક કરવા વિનંતી. મારો સંપર્ક નંબર છે 9845542317 9845042317. નમસ્તે. જય વિશ્વકર્મા. આપ જે કાર્યક્રમ કર્યું છે એ બદલ હું ડૉક્ટર સાહેબને, મંત્રી સાહેબને અને દરેકને મારા સદર પ્રણામ. કોરોનાની જે મહામારી ચાલી રહી છે, હલો, કોરોનાની જે મહામારી ચાલી રહી છે તેની અંદર બી સારા એવા કાર્યક્રમ કર્યા અને એનાથી ઘણા બધા લોકોને ઉત્સાહન મળ્યું અને પ્રોત્સાહન બી મળ્યું. ઘણા લોકોએ કાર્યક્રમ સારા કર્યા છે, એના બદલ આભાર. ચામુંડા મહાદેવી જય. અહીંયા હાજર રહેલા પંચાલ મંડળના સભ્યો, ગામના પ્રતિનિધિઓ, પ્રમુખ સાહેબ, સર્વેને હું તમારો આભાર માનું. આજે આ પુસ્તક વિમોચન સમારોહમાં મારે એટલું જ કહેવાનું કે આની પાછળ જે બુક દેખાય છે બુક નથી, પણ જે 2 વર્ષનું રોજનું પાણી છે, એટલી સખત મહેનત અને પછી હવે તમારો કામ શરૂ થશે જે લોકોના ફોન આવશે કે મારો ટેલિફોન નંબર લઈ ગયો, ફલાણું લઈ ગયું, બધું તો એટલું થોડું સહન કરી લેજો. બાકી આ તકલીફમાં આટલું સરસ માહિતી અને સૌથી અગત્યનું મહેન્દ્રભાઈ જે શરૂઆત કરી છે, કારણ કે આપણા ઘરમાં 10 સભ્યો અને 5 સભ્યો હશે, 6 મોબાઈલ હશે, એટલે કદાચ પુસ્તકની જરૂરત તો ઓછી પડશે, પણ જે આ માહિતી આપીને જે ડે ટુ ડે અપડેટ કરવાનું જે સિસ્ટમ બતાવી બહુ સારી છે. અત્યારે ઘણી આપણા બીજા સમાજોમાં ચાલી રહ્યું છે અને આની પાછળ આપણે બધા મારે ખાલી એક જ વસ્તુ કહેવી છે કે આ પુસ્તક વિમોચનની શરૂઆત
1981 કરી હતી, ફક્ત અને ફક્ત જો ફેલ થયા હોઈએ તો આપણે પોતે જે આરસ છે માહિતી આપવાની, આપણા પોતાની માહિતી આપણે જો નથી કોઈને આપી શકતા તો પછી સમાજ શું કરી શકવાનો, મહેન્દ્રભાઈ શું કરી શકવાનો? તો મારું બધાને વિનંતી છે કે તમારું જે અપડેટ હોય એ આપતા રહેજો અને જે પણ કાર્ય કરતા હોય મહેનત કરે છે એમને તમારો ખૂબ સપોર્ટ કરજો અને ભગવાન આપણા સમાજને ઘણી પ્રગતિ કરે, કોરોના કાળમાંથી બચાવે અને આમાં આવી પડેલી જે આર્થિક અને માનસિક વિપત્તિમાં જે બહાર લાવે એવી હું વિશ્વકર્મા પ્રભુને પ્રાર્થના કરું છું. થેન્ક યુ. ઓફિશિયલ ઈડર27કંચન.com નું વિમોચન આપણા સમાજના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પંચાલ શબ્દો દ્વારા કરશે અને આ વિમોચન સમારોહ અંગે 2 શબ્દ કહેશે. સ્નેહીજનો દરેકના મારા જય વિશ્વકર્મા. બુક બનાવવામાં મહેનત તો સારી રહી છે અને ખરેખર બહુ મહેનત કરી એમાં ડૉક્ટર સાહેબ એમને ખરેખર ગજબની મહેનત કરી છે. બધા જે દાતાઓએ એમને આમાં એડવર્ટાઇઝ આપી છે તેમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મહેન્દ્રભાઈએ જે એમની પોતાની શક્તિ વાપરી છે અને સમાજને ઉપયોગી થાય એવું કામ કર્યું છે એ બદલ બી એમનો ખૂબ ખૂબ સમાજ તરફથી આભાર. આ બી સાઈડ હું આજથી ખુલ્લી છું. હવે અમારા સંપાદક સમિતિના સભ્ય શ્રી કિરીટભાઈ પંચાલ આભાર દર્શન. જય વિશ્વકર્મા. મંચ પર પધારેલ આમંત્રિત મહેમાનો તથા કારોબારી સમાજ દ્વારા બનાવેલ વિવિધ સમિતિઓના તમામ હોદ્દેદારો તથા સમાજના સ્નેહીજનો, સતત 2017થી તત્કાળ પ્રમુખ મંત્રી અને હોદ્દેદારોએ કૌટુંબિક માહિતી પુસ્તિકાનું કાર્યની શરૂઆત કરેલી. 2018માં નવીન હોદ્દેદારો કાર્ય બુકનું કામ આગળ વધાર્યું. 2019માં માહિતી પુસ્તિકા સંપાદક સમિતિ બની સમાજની બંને કમિટીઓના સભ્યો પ્રતિનિધિઓ એ ફોર્મ કલેક્શન, પ્રૂફ રીડિંગ તથા સહકાર આપ્યો. તે તમામ શહેરી ગામો તથા પ્રતિનિધિઓ તથા સભ્યોને જાહેરાતો લાવવા બાબતમાં સૌનો આભાર માનું છું. એડિટિંગ કરનાર યોગેશભાઈ પંચાલ તથા મોડર્ન પ્રેસનો પણ આ નિમિત્તે હું આભાર વ્યક્ત કરું છું. તેમાં પણ ખાસ ઈડર 27 પંચાલ યુવક મંડળ સભ્યો કે જેઓએ સમાજના કોઈ પણ કાર્યમાં પડતી ભૂમિ હાજર રહી સહકાર આપે છે તેમનો પણ આ સમયે આભાર વ્યક્ત કરીએ છીએ. અમે મુખ્ય કવર પેજના દાતા શોધવામાં તકલીફ પડી નથી અને આપણને જાહેરાતોની ઓફર સામેથી મળી છે એવા મલ્ટી કલર તથા સિંગલ કવરના જાહેરાત આપનાર સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ સમયે સમારંભના અંતમાં રહી શોભામાં અભિવૃદ્ધિ કરનાર સર્વે જ્ઞાતિ બંધુઓનો આભાર વ્યક્ત કરું છું. માહિતી પુસ્તિકા સંપાદક સમિતિના તમામ સભ્યોએ અવારનવાર મિટિંગમાં હાજર રહીને સલાહ સૂચન આપીને તેમજ સાથ સહકાર આપીને આ શક્ય કાર્યને દરેકે સહકાર આપી પૂર્ણ કરવા બદલ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું, સમાજની વેબસાઇટ બનાવીને પ્રત્યેક સભ્ય અને અગ્રણી અને ટેવે સ્માર્ટફોન પ્રત્યે પરિવારોની માહિતી ઉપલબ્ધ કરનાર એવા શ્રી મહેન્દ્રભાઈને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ક્ષમાયાચના. માણસ માત્ર ભૂલને પાત્ર છે. આ બુકની અંદર કોઈ પણ જાતની ભૂલ રહી ગઈ હોય અમે અમારી સમિતિએ રાત દિવસ મહેનત કરીને પ્રયત્ન કર્યો છે કે બને ત્યાં સુધી કોઈ ભૂલ ના રહી જાય, પણ કદાચ રહી ગઈ હોય તો અમારી સમિતિની ક્ષમા યાચના કરશું અને એને દર ગુજર કરી વિશેષ એને ચગાવતા નહીં કે આ ભૂલ રહી ગઈ છે ને આવું થઈ છે. આવું અમારા આગામી બુકમાં પણ બનેલું છે કે આવું રહી ગયો. પણ મેઇન મુદ્દો એ છે કે આપણે માહિતી પૂરેપૂરી આપતા નથી. મોટામાં મોટી ભૂલ આપણી છે. પછી સમિતિ ઉપર બધા ચડી રહ્યા છે. અમે એના માટે બુક માટે અમે ઘણો પ્રયત્ન કર્યો, ઘણા સમાચાર
પાકી માહિતી કોઈ આપતું નથી. પોતાનું ફોર્મ ભરીને પણ જો પોતે આપી ના શકતા હોય, અમે અમુક બુક તો અમે જૂના બુકમાંથી ઉપયોગ કરીને લીધેલું છે. નવા ફોર્મ કોઈને ભરીને આપ્યા નથી અમુક ગામમાંથી. એટલે દરેકનો ખૂબ ખૂબ આ વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.